વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા છેલ્લા 24 કલાકમાં કરજણ વડનામાં મંજુસર પોલીસ સ્ટેશનની હદમાંથી અલગ 4 વિદેશી દારૂ ભરેલ કન્ટેનરો ઝડપી પાડી દારૂની કુલ બોટલો નંગ 73,364 કિંમત ₹95,35,032 તથા કન્ટેનરો, મોબાઈલ ફોન, બેરલો વગેરે મળી કુલ મુદ્દામાલ 1,78,22,496નો વિશાળ મુદ્દામાલ જપ્ત કરાયો. કુણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા ગ્રામ્ય નાઓ દ્વારા તાપાના અધિકારી શ્રી સ્ટાફને વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અર્થે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે નંબર 48 માંગલેજ ગામે ચોકડી ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર એલસીબી ટીમ દ્વારા પ્રોહિબિશન વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરી દરમિયાન કન્ટેનર નંબર UP70 GT 9989નો ડ્રાઈવર અબ્દુલ મલિક હમીદ હુસૈન ખાન મળી આવતા મુદ્દામાલ ટોટલ 55,65,000નો મુદ્દામાલ કબજે. વડનામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ટીમ ગોલ્ડન ચોકડીથી કપુરાઈ ચોકડી તરફથી ટ્રેક ઉપર પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શ્રદ્ધા કાઠિયાવાડી હોટલના પાર્કિંગમાંથી કન્ટેનર HR55 AE 7833માં ડ્રાઈવર તોફિક ઉસ્માન મેવથી ટોટલ મુદ્દામાલ 71,15,432નો મુદ્દામાલ કબજે. વડનામા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી ટીમના પેટ્રોલિંગ દરમિયાન વરસાડા ગામની સીમમાંથી નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી વડોદરા તરફ જતો ટ્રેક પર મહાદેવ હોટલ પાસે ઉપરથી ટાટા સ્કૂલ ટ્રક કન્ટેનર ગાડીમાં 21,40,152નો મુદ્દામાલ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકતને આધારે એક્સપ્રેસવે ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપરથી એક અશોક લેલન કન્ટેનર સાથે ટોટલ મુદ્દામાલ 30,01,992નો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવેલ.